અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયાનું ડિજિટલ મોનિટરિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું, જેમાં ઓનલાઈન દેહ વિક્રય અને મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે એક વ્યાપક ઝુંબેશ કરવામાં આવી છે. આમાં જે ગેરકાયદેસર એસ્કોટિક્સ જે રેકેટ ચલાવતા હોય એવા અમે જે તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે તેમજ વેબસાઇટ છે, આવી રીતે 120 જેવા એકમોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ જેટલા પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, ટ્વિટર્સ હતા અથવા જે વેબસાઇટ હતી એના ઉપર ઘણા જ મહિલાઓના અશ્લીલ ફોટો તેમજ વિડીયો મળેલા છે. તેમજ અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી છે, એઆઈ ટેકનોલોજી, એના ઉપયોગથી પણ અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝ બનાવી અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે. તેમજ ઘણી વેબસાઇટ ઉપર જે રીતે કે કલાકના રેટ છે, નાઇટના રેટ છે અને યુપીઆઈ આઈડી આપી અને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતા હોય એવી પણ માહિતી આ અમારી જે તપાસ છે એ દરમિયાન મળેલી છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચમાં ટોટલ 120 ઓપરેટરો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ તો આપણે જે ફોટો છે એને હજી આગળ તપાસમાં આગળ જો ઇન્વેસ્ટિગેશનમાં તપાસવામાં આવશે કે હકીકતમાં એ મહિલા ક્યાં કોના ફોટોઝ છે એ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકવામાં આવે છે. ઘણી વાર ઊભી થાય કે કોઈ પ્રોફાઇલમાંથી કે અન્ય કોઈ સ્ત્રીના ફોટોઝ લઈ અને આ પ્રકારની વેબસાઇટ ઉપર મોફ કરીને બી મૂકેલા હોય તો એ પણ એ બાબતે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે. આમાં જે તપાસ દરમિયાન અમને યુપીઆઈ આઈડી બી મળેલ છે, તો એ યુપીઆઈ આઈડી આધારે અમે બેંક ખાતાની તપાસ કરી અને એમાં કદાચ હજી વધારે ભોગ બનનાર મળે અને એનાથી એવા વ્યક્તિઓ બી મળી શકે છે કે જે લોકો સાથે નાણાકીય છેતરપિંડી છેલ્લા 3-4 મહિનાથી આ કાર્યવાહી ચાલુ હતી અને એ દરમિયાન આટલા આઈડીસ અમને મળેલા છે. એ જે તપાસ ચાલુ છે આ બાબતે કે એનું એ જે ઓપરેટરો છે એ કઈ જગ્યાએ બેસે છે, પણ મોસ્ટલી જે વિસ્તાર છે એ અમદાવાદ કનેક્ટેડ છે.